માતાજી બધાને મિત્રો, જય હનુમાન દાદા. હાલો મિત્રો, આપણે ત્યારે રૂમેથી કારખાને ભાગવાનો ટાઈમ થઈ ગયો છે. તો બધાને જય માતાજી, જય હનુમાન દાદા, જય મેળીમાં. હાલો બધા, તો આપણે હવે થોડોક સવારમાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી પછી ભાગીએ. બ્લોગમાં બન્યા રહેજો. તો કે તમને આગળ રસ્તામાં બતાવીશું સીન. આગળ બ્લોગમાં બના રહેજો. જય માતાજી. હાલો, તો અત્યારમાં થોડોક ખાઈ લઈએ ગરમા ગરમ રોટલી ને એવું બની ગઈ છે. તો હાલો હવે ખાઈ લઈએ. ખાવું નહીં કિશન? હાલો હાલો, આપી ગયો તો ખાવાનું. આપણે દિશામાં બેહાડેલા છે બધા. હવે તો દિશામાંનો બધા કોમેન્ટ કરજો કેટલામાં દિવસ છે દિશામાંનો. હવે તો કેટલા આપણે લાડવા બનાવ્યા હતા. તો લાડવા અત્યારમાં રમકાવી લઈ. એમાં પસપસતા બનાવ્યો પણ મજા આવે ખાવાની. તમે પણ ખાવું તો આવી આવજો. લાડવો અત્યારનો ઝપટ કરી લઈ. આપણે તો હવારમાં ખાવા આવી. સારનો વ્યસન નહીં, પણ અત્યારમાં ખાઈ લેવાનું હમણાં. ચાલો તો બ્લોગમાં બના રહેજો મિત્રો. હાલો, તો આપણે હવે નાસ્તો કરી લઈએ. થોડો સાસ, તારે કઈ ને બોલવું? હવે ખાઈ લઈએ. ફટાફટ ભાજી. આજ મોડું થઈ ગયું હોય. હાલો બધાય, નાસ્તો તો ન કહેવાય આપણે અત્યારે તો ખાવાનું હોય એટલે ખાવાનું જ કહેવાનું હોય, નાસ્તો ન કહેવાય. હાલો તો બધાય ખાવા. જો હે ભાઈ હવે કારખાને ફટાફટ. હમણાં કેમ કે વરસાદ આવે તો રિક્ષામાં વ્યૂ આવવાનું. તમને હાઈવે સિટી પર જાય છે, હાઈવે બતાતા તો કે ટેણીઓ આવે સાયકલમાં. રમત કરવા મળી છે. હા, ગાય માતા ઉભા છે. વરસાદ વાળી લેવા વાળી કરી છે, પણ હવે શું કરશું? કારખાનામાં બેસી જાય. ચાલુ વરસાદ છે. ભાઈજી ગયા કામે રિક્ષામાં. બ્લોકમાં બના રહેજો. વરસાદ લેવા વાળી કરી છે. આપણે આ કામરેજ ઉત્તાપોરના મેળીવાનું મંદિર. બધે કોમેન્ટમાં જયમાં મેરડી લખી દેજો. આ કામરેજ ઉત્તાપોરના જયમાં મેરડી. અત્યારે વરસાદ અંદર આવે એટલે કાકળ બાંધેલો હોય. જો અત્યારમાં તેને દાન કરવું હોય ગાય માતા બધા. આપણે અત્યારમાં સસમાં વેચવા મળ્યો છે. આમાં હું અત્યારમાં રોડ સાઈડ લેવા વાળી કરે. રોડ સાઈડ તો
પણ રોડ સાઈડ આવે છે. હવે આ જોયું હોય તો કોમેન્ટ હું છે કહી દેજો કોમેન્ટમાં. અત્યારમાં મોટા મોટા બિલ્ડિંગ બનવાના ચાલુ જ છે સુરતમાં. જો બધાને વરસાદ આવે પણ અહીંયા જરા જરા આવે છે, વાંધો નહીં આવે વરસાદમાં. દેખાય તો કહેજો, કેમ કે જો સિગ્નલ લાલ થઈ ગયું છે, બતાવી તો કહેજો. સિગ્નલ કાપી લેવાનું છે, કઈ વટાવ ઊભી નથી રાખવાની, સિગ્નલ વધારે સિગ્નલમાં આપણે મોડું ભલે થાય, મોડું થાય એટલે સિગ્નલ કાપી લેવાનું છે. હવે ખોડિયા સિરામિક છે, ગેરેજ આવી ગઈ. બોલો હું ટ્રક વજન કાંટો છે અહીંયા. આપણે અહીંયા રોડ ઉપર માવા વેચે છે ડબડિયાથી. બધા શું રોડે ઊભા રહી ગયા, વરસાદ આવવા મળ્યો, રેનકોટ પહેરે ને અમુક માવા લેવા હાટું રોડ ઉપર માવા મળે એટલે માવા લઈ લે સવારમાં, બસમાં ટ્રાફિકમાં ઊભો ન રહેવું એમ. આપણે સુરતનો નજારો જોવો આવો છે કાંઈક. આગળ બ્લોગમાં બના રહેજો, આગળ આમનો એટલે બતાવશું શું છે શું નહીં. નવીન પછીના બ્લોગમાં પણ બીજું આવશે, બધું નવી નવી કુદરતી સૌંદર્ય જે હોય. ગામડા જેવી મોજ ન આવે અહીંયા આપણને. ટ્રાફિક થઈ ગઈ છે, કંઈક ફટકાઈ ગયું છે ટેમ્પો. હા વ્હીલ નીકળી ગયો ટ્રકનો, એટલે ટ્રાફિક થઈ ગઈ સવારમાં. હા પણ અમુક અમુક તો રોડ સાઈડ જ આવવાનું, આમાં કઈ એવા જોવાનું નહીં કે હામી સાઈડ છે રોડ સાઈડ છે, સમજવા વાળા જ નહીં ને અમુક અમુક તો. સારું તો સારું બ્લોગમાં બન્યા રહેજો. આપણે ખવડાવી દીધા છે પાછા, જો પાવ પાવ ખાય છે એટલે બધા અત્યારે તો ન દેવાય, પણ પાવ દીધા છે તો પાવ ખાય છે. આપણે વરસાદ ચાલુ છે, બગડાટી બોલાવ્યો છે વરસાદ. હાલ છે વરસાદ છે, બગડાટી બોલાવે. હવે ભાઈ ગયા આપણે આવે. સારું હાલો વિડીયોમાં બિના રહે. કારખાને ફૂકી ગયા છીએ, જોઈ લો આપણે અગરબત્તી ફૂંકાઈએ કેવી રીતે ફૂંકાય કેવી રીતે નહીં. ખાલી પંખા, વરસાદ આવે છે. તો પણ આના પછીના બ્લોગમાં તમે બના રહેજો, કેમ કે બ્લોગમાં નવું નવું આવ્યા કરશો, બ્લોગમાં એટલે બતાવ્યા કરશો. તો આ બધી કાબો તમને આમાં કંઈ પક્ષી કેમ કે કાલ તો શુક્રવાર હતો એટલે અવાજ નતો આવતો, તો અવાજ આવે છે વધારે. ચાલો બ્લોગમાં બના રહેજો. જય માતાજી બધાય.